એવા આદરણીય કાનજીભાઈ બાલાલ સાહેબને વિનંતી કરીશ કે આ અવસરે અમને શિક્ષકોને સૌને પ્રોત્સાહિત કરી જોરદાર તાળીઓથી વધાવી. આદરણીય શ્રી કાનજીભાઈ બાલાલ. સારા શિક્ષણ માટે ભૌતિક સુવિધા કરતા શિક્ષક વધુ મહત્વનો છે. તમે કેટલા વર્ષથી ભણાવો છો એ અગત્યનું નથી, પણ કેટલા દિલથી ભણાવો છો એ વધુ અગત્યનું છે. અને એટલે જ ભણાવવામાં ગણિત કે વિજ્ઞાનના નિયમોની સાથે સમજણ અને લાગણીના નિયમો પણ એટલા જ અગત્યના છે. અને એ ભાવ સાથે ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા આજે શિક્ષકોનો વિદ્યા સેવા કરતા શિક્ષક વર્યનો આજે વિશેષ અભિવાદન સમારોહનું આયોજન થયું છે. મને ખૂબ આનંદ થયો. જીતુભાઈ તમે વાત કરી એમ, સોરી રાઘવભાઈ વાત કરી હતી, જે વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલની આંગળી પકડીને રેમા હોય, એ આંગળી જે હાથે પકડી હોય એ હાથને સ્પર્શ કરવાનો મને આજે તક મળી. એવા પૂજ્ય નિરંજનાબા. સમય વધારે નથી, પણ આ સ્ટેજ ઉપર બેઠેલા વ્યક્તિત્વને ધારીને જોઈ લેજો. આઝાદીના લડવૈયા એ ગાંધીજી હોય, સરદાર હોય, છેલ્લે મોરારજી દેસાઈ હોય કે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હોય, એમની સાથે જ એમનું ઘડતર થયું છે. બસ આ છેલ્લું રતન હશે રાષ્ટ્રનું. એવા પૂજ્ય નિરંજનાબા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એ જ આપણા બધાનું ગૌરવ છે. એવા નિરંજનાબા આજે લાંબી મુસાફરી કરીને સુરત આવ્યા, છતાંય શિક્ષકોનું સન્માન છે ભાવથી અહીંયા ઉપસ્થિત રહ્યા. એવા આપણા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબ. સાહેબ તમે પણ એક શિક્ષકનો જીવ છો એટલે તમારા માટે વિશેષ શું કહેવું. આવા કર્મઠ ડીઓ મળે એ પણ આપણા જિલ્લાનું સૌભાગ્ય છે. એવા ભગીરથસિંહ પરમાર. અહીંયા સ્ટેજ ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવ છે. નામ લઈએ તો સમય જાય, પણ મને એવું લાગે છે કે સન્માનનો હેતુ જ આ હોય છે. એના વ્યક્તિત્વનો ખરો પરિચય બીજાને થાય. વર્ષોથી ધૂણી દખાવીને શિક્ષણનું કામ કરતા નાનુભાઈ શિરોયા, એ શિરોયા અટક જ ભૂલાઈ ગઈ છે. વાલુકડ શબ્દથી જે વ્યક્તિ ઓળખાય એટલે સંસ્થામાં ઓતપ્રોત થયા છે. એવા વ્યક્તિનું આજે સન્માન કરીને ઉત્કર્ષ કેળવણી મંડળે એક ખૂબ મોટું કામ જીતુભાઈ તમે કર્યું છે. એવા નાનુભાઈ. મને કાળુભાઈની યારે વાત કરતા હતા એટલે મને જીતુભાઈ કાળુભાઈ એવું કીધું કે મને અહીંયા દાંડીના ગાંધી કીધા એ મને થોડુંક વધારે લાગે છે. એટલે મેં કીધું સરકારે હમણાં પરિપત્ર પાડ્યો છે બહાર કે સત્યની નજીક હોય તો પૂરા માર્ક્સ આપવા. એટલે અમે તમને દાંડીના ગાંધી કહીએ તો મને એવું લાગે છે કે તમારો પહેલો નંબર આવશે. એ સત્ય છે. આજે વિશેષ આનંદ એટલે થયો, ભગીરથસિંહ પરમાર સાહેબ સુરતની નગર પ્રાથમિક શાળાઓને અલગ અલગ મહાનુભાવ સાહિત્યકારોના નામ આપવામાં આવ્યા છે. ખરેખર તો એક સર્વે કરવો જોઈએ કે જે મહાનુભાવોના નામ શાળાને મળ્યા હોય એ મહાનુભાવના વ્યક્તિત્વ જેવું શિક્ષણ એ શાળામાં અપાવવું જોઈએ. એ શિક્ષકોનું કર્તવ્ય છે. અને એટલે જ મને આનંદ થયો કે ઈશ્વર પેટલીકરનું નામ જે શાળાને અપાયું છે એમાં શ્રેષ્ઠ આચાર્ય વૈશાલીબેન સુતરિયા કામ ધબકી રહ્યા છે. એ બાળકોને ઘડી રહ્યા છે. એવા વૈશાલીબેન. એવું જ બીજું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી. એ શાળાનું નામ જેણે ઉજાગર કર્યું છે અને રાષ્ટ્રમાં એનું ગૌરવ અપાયું છે
એવા ચેતનભાઈ હિરોપરા, અહીંયા હમણાં જ અલગ અલગ મહાનુભાવોનું, કૃપાબેનનું પણ સન્માન થયું, અશોકભાઈનું પણ સન્માન થયું. અહીંયા રંગપુરમાં જેણે શિક્ષણના રંગ પૂર્યા છે એવા નીતિનભાઈનું ખાસ સન્માન થયું. અહીંયા એવું જ મનુભાઈના નામ સાથે જોડીને જે વ્યક્તિનું સન્માન થયું છે, તમે રાઘવજીભાઈ, જીતુભાઈને ટ્રસ્ટીએ અદ્ભુત વ્યક્તિત્વની શોધ કરી છે ને અહીંયા આજે સુરતમાં એના સન્માન થયું એ બહુ મોટી વાત છે. એ રાઘવજીભાઈ હોય, કિરીટભાઈ હોય, નાથાભાઈ તો આવું બન્યું ઘટના એટલે જતા રહ્યા છે, એવા જ મુકેશભાઈ હોય, મહેશભાઈ હોય, કૃપાબેન, અને છેલ્લે આ હિંમતભાઈનું પણ આપણે વિશેષ સન્માન કર્યું. હમણાં રાઘવજીભાઈની જ્યારે વાત કરતા હતા ત્યારે એમ કીધું કે શરીર નથી પણ કામ બહુ મોટું છે. ત્યારે મને યાદ આવ્યું કે તાકાત ક્યારેય શરીરમાં હોતી જ નથી, એ વિચારોમાં હોય છે. નકર ગાંધીજીએ અંગ્રેજ સલ્તનતને હરાવી ન શક્યા હોત. એટલે જે તાકાત છે ને એ વિચારોની છે. એવા માન્ય શ્રી રાઘવજીભાઈ, સંસ્થાના ટ્રસ્ટી મુકેશભાઈ, અલ્પેશભાઈ, કિશોરભાઈ, સંજયભાઈ, અને આખું સંકલનનું કામ કરતા જીતુભાઈ, આખી ટીમ સ્ટેજ ઉપર આજે સાંજનું કામ એટલે અખબારના તંત્રી ખૂબ બિઝી હોય એ આવી જ ન શકે, પણ આ સારસ્વત મિત્રનું સન્માન થાય છે ત્યારે ખાસ ઉપસ્થિત રહ્યા છે એવા નરેશભાઈ વરિયા આજે તાળીઓના અધિકારી છે. લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ હોય કે ધારુકાલ આર્ટ્સ કોલેજના માન્ય શ્રી દિલીપભાઈ, દીપકભાઈ રાજ્યગુરુ, એક શિક્ષકનો જીવ આજે શાળા સંચાલક મંડળનું એક ખરેખર સરસ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો, વિશેષ નામનો ઉલ્લેખ હજુ નથી કરતો, અને સામે મને આજે ગમ્યું કે આટલા બધા સરસ્વત મિત્રો ગુરુજીનું સન્માન કરવા માટે તમે બધા ઉપસ્થિત છો. તમને અભિનંદન આપવા છે, અને મને ગમ્યું કે શાંતિથી તમે કાર્યક્રમ માણી રહ્યા છો. પણ મારે એક વાત, સન્માન થતું હતું ત્યારે મારું ઓબ્ઝર્વેશન હતું, એના માટે એક વાત કરવી છે. ભગતસિંહ, હું ઘણી વખત બાળકોને કહું કે કોઈનું સન્માન થાય ને તમે તાળી પાડો ત્યારે મનમાં વિચારો કે એક વખત મારું આવું સન્માન થશે. એ વ્યક્તિત્વ માટેની બહુ મોટું એ મોટિવેશન છે. ત્યારે સારસ્વત મિત્રનું સન્માન થતું હતું ત્યારે જોઈએ તેવી તાળી નહોતી પડતી. એ થોડોક રંજ થયો કે શિક્ષકનું સન્માન થાય અને બીજા શિક્ષકો તાળી આટલી બધી ઉત્સાહથી ન પાડે. અહીંયા કંઈક ઘટે છે. અહીંયા ઓડિયન્સમાં અમારો આ શિક્ષણ અને સાહિત્ય અને કલા ક્ષેત્રે એક ઉભરતું વ્યક્તિત્વ ભાષા વાઘાણી હોય, અહીંયા રાજેશભાઈ ધામેલિયા બેઠા હોય ઓડિયન્સમાં, અને ઓડિયન્સમાં વાઇબ્રેશન ન હોય એ યોગ્ય ન લાગે. પણ છતાંય તમે આ કાર્યક્રમને ખૂબ ગૌરવથી માણી રહ્યા છો એવા તમામ ઉપસ્થિત શિક્ષક ભાઈઓ બહેનો અને ઉપસ્થિત તમામ વ્યક્તિઓ. મારે બસ એક બે ઘટના ખાલી ધ્યાન દોરવું છે. એકાદ વર્ષ થયું હશે રાઘુજીભાઈ, અહીંયા ગોડાદરામાં એક નગર પ્રાથમિક શાળાના શિક્ષક હસમુખભાઈએ એની શાળામાં બાળકો બહુ ગરીબ ભણે, ઝૂંપડપટ્ટીમાં રહેતા હશે, લાઇટની વ્યવસ્થા નહીં, બાળક શેરીમાં આગળ જઈને ભણે લાઇટ હોય ત્યાં. એ શિક્ષકોએ ભેગા થયા અને ગરીબ બાળકના ઝૂંપડા પર સોલર પેનલ લગાવીને એના ઘરમાં અંજવાળું કર્યું. મને એવું લાગે છે કે શિક્ષક તરીકેનું એને શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવ્યું છે. આ કેવી વાત છે! બાકી આ ભારત છે. હમણાં જ 2-3 મહિના પહેલા ગુજરાતમાં બનેલી એક ઘટના, આમ શિક્ષક છે ને આવી ઘટનાથી કંઈક એનામાં થવું જોઈએ. આપણું શિક્ષણ એટલે પરીક્ષા માટે ભણાવવું એવું છે જ નહીં. બાળકને ઘડવાનું છે, ભાવિ નાગરિક ઘડવાના છે.
ત્યારે આ ઘટના પણ થોડુંક આપણને હચમચાવી જાય. નડિયાદ બાજુની ઘટના, એક 3 મહિનાનું બાળક બીમાર હતું. એ બીમારીમાં એને ડામ દેવામાં આવ્યા. એ થોડુંક સિન્સિયર ગંભીર થયું, ક્રિટિકલ, એટલે હોસ્પિટલ દાખલ કર્યું. અને ન્યૂઝપેપરમાં ન્યૂઝ આવ્યા કે હજુ પણ આ 3 મહિનાના બાળકને ડામ દઈને સારવાર કરવાની એટલી અંધશ્રદ્ધા ભારતમાં છે. આવા ન્યૂઝ આવ્યા. એનાથી એટલું બધું ન થયું કે આપણે ભણેલાય હજુ અંધશ્રદ્ધામાંથી બહાર આપણે નથી નીકળતા, ત્યારે આવું થયું. પણ વળતે દિવસે પત્રકારે એની મમ્મીને પૂછ્યું, એ બાળકની મમ્મીને, કે આ સમયમાં તમે દવાખાને ન ગયા, ડામ શું કરવા દેવડાવ્યા? ત્યારે માએ કીધું કે ભાઈ, હું દવાખાને તો 1 અઠવાડિયાથી જતી હતી, સારવાર ચાલતી હતી, પણ છેલ્લે ડૉક્ટરે એવું કીધું કે હવે આ બાળકને દાખલ કરવા પડશે અને 20-25 હજાર રૂપિયાનો ખર્ચ થશે. અમારી પાસે પૈસા નહોતા ને, એટલે પછી આમ દામ દઈને સારવાર કરવાની કોશિશ કરી. આ ભારત છે. આ વેદના પણ આપણને થવી જોઈએ, તો આપણે બાળકને ખરા અર્થમાં ઘડી શકીએ. આ ભારતમાં ખૂબ ચાલી રહ્યું છે. હમણાં નાનુભાઈ, હું દિલ્હીથી આવતો હતો ને એરપોર્ટ ઉપર બેઠા તો સુરતનો એક છોકરો, ઋષિત મનસુખભાઈ ભંડેરી, યુવાન છોકરો, મારી પાસે આવ્યો. સાહેબ, હું તમને ઓળખું છું. મેં કીધું ક્યાં છે? તો કે હું IIT કાનપુરમાં છું. મેં કીધું ત્યાં શું કરે છે? તો કે IIT કાનપુરમાં, અને અમે આર્ટિફિશિયલ હાર્ટ બનાવીએ છીએ, આર્ટિફિશિયલ હૃદય બનાવીએ છીએ. અરે બહુ સરસ, તું શું કામ કરે છે? તો IIT કાનપુરમાં આર્ટિફિશિયલ હાર્ટ બનાવવાની જે આખી અમારી ટીમ છે એનું કોર્ડિનેશન કરું છું. એટલે મેં કીધું, હાર્ટ તો લગભગ ટ્રાન્સપ્લાન્ટ થાય છે વિદેશમાં. ત્યારે એણે કીધું કે સાહેબ, અત્યારે કોઈ હાર્ટ બદલવાનું થયું હોય તો લાખો રૂપિયાનો ખર્ચ થાય ને, 1-8 કરોડનો, ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈને માણસ ઘેરે આવે. અમને બહુ મોટા દાતાએ એટલા બધા પૈસા આપ્યા છે કે તમે એવું હાર્ટ બનાવો, એવું સસ્તું કરો કે 20-25 હજારમાં માણસને જરૂર પડે તો હાર્ટ બદલાઈ જાય. આવી શોધ ચાલી રહી છે. આ ભારતમાં બધું થઈ રહ્યું છે. અને એમાં કોઈને કોઈ જગ્યાએ શિક્ષક કે બાળકને કંઈ ઘડતર કર્યો હશે. હમણાં 1-2 દિવસ પહેલા શનિવારે સુરતમાં એક સમૂહ લગ્નમાં એક યુવાનનું સન્માન કર્યું. અભિજીત સતાણી, અમદાવાદનો યુવાન છે. આર્ટિફિશિયલ અત્યારે ઇન્ટેલિજન્સનો સમય છે અને AIમાં એણે અત્યાર સુધીમાં 30 જેટલી પેટર્ન મેળવી છે અને એટલી બધી શોધો કરી છે. મગજમાં ચિપ્સ બેસાડી શકાશે અને એ કદાચ લાઇટની સાથે કનેક્ટ કરે તો મનમાં વિચાર કરે, લાઇટ બંધ થઈ જાય તો મનથી લાઇટ બંધ થઈ જશે. એટલી શોધ કરી છે. અને એક તો એની પેટર્ન અત્યારે પ્રેક્ટિકલમાં છે કે કોઈનો હાથ ન હોય અને આર્ટિફિશિયલ હાથ લગાડ્યો હોય, એની સાથે ચિપ્સ એને બાંધી હોય આગળ, તો એ ગરમ પાણીમાં હાથ, રબરનો હાથ બોલે ને તોય મગજને ખબર પડે કે આ ગરમ છે. આટલી શોધ કરનાર પણ એક વિદ્યાર્થી છે. પણ આ વિદ્યાર્થી માત્ર 12 ધોરણ ભણેલો છે. અને એવું થયું કે હું મારો ભણવામાં સમય કાઢીશ, તમારે જે કરવું છે નહીં થાય. એટલે ઘેરે એન્જિનિયરિંગના અને મેડિકલના પુસ્તક વાંચીને પછી તો વિદેશમાંથી PhD પણ થઈ ગયો અને આજે શોધ કરી રહ્યો છે. આ દુનિયા આ બદલાઈ રહી છે. ત્યારે આવું સરસ કાર્યક્રમ હોય ત્યારે 2-5 મહાનુભાવોએ આ શિક્ષણ એટલે શું ખરેખર યાદ રાખજો ને. આ સન્માન પછી કે માત્ર પરીક્ષાનું ભણાવવું એ શિક્ષણ નથી. આ સતત આપણને યાદ રહેવું જોઈએ. અહીંયા જે સન્માન થયા ને 2 તાળી પાડીને મનમાં વિચાર કર્યો હોત કે આવું સન્માન મારું થાત કે થવું જોઈએ, તો આ શિક્ષક કંઈક કર્યું છે ને એવું કરવાની કોશિશ કરજો. આપણે માત્ર શાળાના કર્મચારી ન બનીએ, એક શિક્ષક બનીએ રાષ્ટ્રના. એવા ભાવથી વર્ગખંડમાં તમે કામ કરશો ને તો તમને આવા સન્માન મળશે. કેટલું કર્યું છે આ લોકોએ. એક વ્યક્તિનો પરિચય, એક સન્માન થાય. આવું કરવું જોઈએ. આ સરસ મજાનું આ સન્માનનું જે કાર્ડ મોકલ્યું છે ને,
એમાં તમે આમંત્રણની લીટી વાંચજો. એમાં એવું લખ્યું છે કે નાનાભાઈ ભટ્ટ એવું કહેતા કે શિક્ષક એટલે સરવાણી છે, એ લોકોને દેખાય નહીં, એ પાણીની સરવાણી છે. કુવા તો એ સરવાણીથી ભરાતા હોય છે. શિક્ષકનું આવું કામ છે. પણ દુઃખ એ છે કે તળ નીચા જઈ રહ્યા છે પાણીના, કે સરવાણી ઘટી રહી છે. આમાં એકલા આપણે શિક્ષક જવાબદાર નથી, પણ એક શિક્ષકનું કામ વિદ્યાર્થીના દિમાગને ભરવાનું છે, એની સમજણને ભરવાનું છે, એની કૌશલ્યને ખીલવવાનું છે. આ કામ શિક્ષકોએ કરવું જોઈએ. આ નાનાભાઈ ભટ્ટ કહેતા. ગાંધીજીએ પણ સરસ કીધું છે શિક્ષણ એટલે શું. ગાંધીજીએ બહુ સરસ કીધું કે આચરણ, સદાચાર અને નિર્મળ જીવન જે શીખવે ને એ ખરું શિક્ષણ છે. એમાં કદાચ સમજ ન પડે ને તો વિનોબા ભાવે કરેલી વ્યાખ્યા પણ બધાએ યાદ રાખવા જેવી છે. શિક્ષણ એટલે શું? વિનોબા ભાવે એવું કીધું છે કે બાળકની સુષુપ્ત શક્તિ જે ખીલવી શકે ને એ ખરું શિક્ષણ છે. તમારા બાળકમાં જો ભણવા સિવાય કાંઈ ન ઉગે તો તમે વાવેતર બરાબર નથી કર્યું, એ આપણે સ્વીકારવું જોઈએ. એનામાં જે હોય તે, એ વાર્તા કે પછી ચિત્ર દોરે, સંગીત કરે, બીજી પરીક્ષાઓ આપે, એનામાં કંઈક ઉગાડો. શિક્ષક તરીકેનું બહુ મોટું ઉત્તરદાયિત્વ છે. આપણે યાદ રાખવું ને, આમાં છેલ્લે એપીજી કલામ સાહેબે કીધેલી વાત તો બધાએ યાદ રાખવી પડે એમ છે. અને અત્યારે એ પડકારમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. એપીજી કલામ સાહેબે કીધું શિક્ષણ એટલે શું? બહુ સરસ વાત કરી કે સમયની સાથે બદલાઈ શકે અને ટકી શકે એવું સક્ષમ બનાવવાને એ ખરું શિક્ષણ છે. આપણું બાળક આ પડકારોની સામે ટકી શકવું જોઈએ, ઊભી થયેલી સમસ્યાની સાથે ટકી શકવું જોઈએ, સમયની સાથે બદલાઈ શકવું જોઈએ. આવું શિક્ષણ હોવું જોઈએ. અને ખરેખર સારસ્વત મિત્રો છે, મારે તમને એક નાનકડી સમસ્યા અને પડકાર આ બે વચ્ચેનો ભેદ સમજાવવાનો છે. આપણે થાકી જઈએ, કેટલા પ્રશ્નો છે, કેટલા પડકારો છે, કેટલી સમસ્યાઓ છે. અને વાત સાચી છે, શિક્ષક બિચારો પણ છે. એટલે બીજી વાત હું નથી કહેવા માંગતો, પણ શિક્ષકને જગાડવાની પણ જરૂર છે, શિક્ષકે જાગવાની પણ જરૂર છે, અને પોતાનું કર્તવ્ય બરાબર નિભાવવાની પણ જરૂર છે. ત્યારે કર્તવ્યની વાત આવી તો કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, આ નાનકડી વાત મુઠ્ઠીમાં પકડીને જાજો, કામ કરવાની મજા આવશે. કોઈ પણ પ્રશ્ન હોય, જો તમે એને સમસ્યા ગણશો ને તો તમારી ઉર્જા ઓછી થઈ જશે અને તમે થાકી જશો. કોઈ પણ પ્રશ્ન હોય, તમે એને સમસ્યા ગણશો તો થાકી જશો, પણ જો એને પડકાર ગણશો ને તો ઉર્જા તમારામાં વધુ ઊભી થશે. આપણે પડકાર ગણવાનો છે. મારું બાળક ભણતું જ નથી એવી જો સમસ્યા ગણશો ને તો ન જ ભણે અને તમે થાકી જશો, તમને કામ કરવાનું મન જ નહીં થાય. પણ ઉકળવા ન ભણે, આ પડકાર છે, હું એને કંઈક શીખવાડીશ, એવો જો પડકાર ગણશો ને તો તમારામાં શક્તિ આવશે, તમારામાં ઉર્જા આવશે અને તમે એને બરાબર ભણાવી શકશો. એટલે જે શાળામાં, વર્ગખંડમાં, બાળકમાં, વિદ્યાર્થીમાં તમને પ્રશ્ન દેખાય ને તો એને સમસ્યા ન ગણતા એને પડકાર ગણજો, તો જ તમે પડકારને પહોંચી વળવા માટે તમે કામ કરશો. અને છેલ્લી વાત, શિક્ષક કેવો હોવો જોઈએ એ કીધા વગર તો આ શિક્ષકની સભાનો કાર્યક્રમ પૂરો જ ન થવો જોઈએ. આપણે દરરોજ ઘડાવા આવીએ છીએ, નવું શીખવા આવીએ છીએ. બહુ જીતુભાઈ સરસ વાત કરી હતી કે જીજીવિષા વગર જીવાતું નથી અને જિજ્ઞાસા વગર શીખાતું નથી. જિજ્ઞાસા તો શરીરમાં, મનમાં હંમેશા હોવી જોઈએ. શિક્ષક હંમેશા વિદ્યાર્થી હોવો જોઈએ. અને એટલે જ આવા સરસ મજાના સમારોહમાં આ થોડીક જિજ્ઞાસા તમારામાં હોય જ. અને એના માટે હું કહી રહેશો, શિક્ષક કેવો હોવો જોઈએ. તમે શિક્ષકનું આ પંચામૃત
5 વસ્તુ માત્ર યાદ રાખશો ને, તમારા એટીટ્યુડ બદલાઈ જશે, તમારી ભાષા બદલાઈ જશે. માત્ર 5 પંચામૃતના 5 મુદ્દા યાદ રાખજો. શિક્ષક કેવો હોવો જોઈએ? પહેલો મુદ્દો છે કે ઇમ્પ્રેસિવ પર્સનાલિટી વાળો હોવો જોઈએ. દેખાવ કેવો છે એ અગત્યનું નથી, કપડા કેવા પહેરો છે અગત્યનું નથી. તમારો વર્ગખંડનો એક વિદ્યાર્થી તમારા પ્રભાવમાં હોય ને, એ શિક્ષક બરાબર છે. એટલે ઇમ્પ્રેસિવ પર્સનાલિટી હોવી જોઈએ. આ પહેલી શરત છે. અને ઇમ્પ્રેસિવ પર્સનાલિટી કેમ આવે ખબર? સારી ભાષા હોય, સારી બોડી લેંગ્વેજ હોય, નોલેજ હોય, એનર્જી હોય, તો તમે પ્રભાવક શિક્ષક બની શકો. પહેલું છે ઇમ્પ્રેસિવ પર્સનાલિટી. દરેકમાં હોવી જોઈએ, નકર શિક્ષકની નોકરી છોડી દેવી જોઈએ. આપણે ખરા શિક્ષક બનવા માંગતા હોઈએ તો, બાકી નોકરી તો બધા કરતા હોય છે. અને બીજું, અમે એક વખત પરમાર સાહેબ બાળકોને પૂછેલું કે શિક્ષક કેવા હોવો જોઈએ, બાળકો શું કહે છે? તો બાળકોએ કીધું, જો હું શિક્ષક હોઉં તો પરીક્ષા જ ન લઉં. પણ બાળકોએ બીજી લાઈન કીધી કે હું શિક્ષક હોઉં ને તો તૈયારી કરીને જ વર્ગખંડમાં આવું. મેં એટલે કીધું કે તમે કેટલા વર્ષથી એક સબ્જેક્ટ ભણાવો છો એ અગત્યનું છે જ નહીં. તમે વર્ગખંડમાં એ સબ્જેક્ટ કેટલા દિલથી ભણાવો છો ને, એ અગત્યનું છે. તમે 20 વર્ષથી ગણિત ભણાવતા, વિજ્ઞાન ભણાવતા હો, પણ આજે જે દાખલો ભણાવવાનો છે એ તમે જોઈને ન જાઓ ને, તો નાનકડા બાળકને પણ ખબર પડે છે કે બેન આજ તૈયારી કરીને નથી આવ્યો. તમે બાળકના મનને ક્યારે વાંચી નથી શકતા. પ્રિપરેશન બહુ અગત્યની છે. ગમે ત્યાં જાઓ, ગમે તે સબ્જેક્ટ ભણાવો, થોડીક તો પ્રિપરેશન શિક્ષક તરીકે હોવી જોઈએ. ત્રીજું પંચામૃત છે, અને મફતનું છે, મહેનત વગરનું છે. શિક્ષક હંમેશા સ્માઇલિંગ ફેસ વાળો જોવો જોઈએ. તમારી સામું જુએ ને બાળક, તો બાળક હસતું હોય તો સમજવાનું કે મારો ફેસ સ્માઇલિંગ છે, આ તમારો અરીસો છે. અરીસો રાખવાની જરૂર જ નથી. તમારી સામે બાળકો ખિલખિલાટ કરતા હોય, તમે ભણાવતા હો ને તોય બાળકો સ્માઇલ આપતા હોય, એ ત્યારે જ શક્ય બને કે તમે સ્માઇલિંગ ફેસ તમારો હોય તો. આ પણ એક શરત છે. અને ચોથી પંચામૃત ચોથું છે, શિક્ષક હંમેશા ટાઈમ મેનેજમેન્ટમાં પરફેક્ટ હોવો જોઈએ. શિક્ષક લોબીમાં નીકળે તો પીરિયડ બદલાવાનો સમય એક્ઝેક્ટ ખબર પડવી જોઈએ. તમે વર્ગખંડમાં પગ મૂકો તો તમારો સમય એક્ઝેક્ટ હોવો જોઈએ. આપણે જ્યારે તૈયારી નથી કરતા, આપણે જ્યારે દિલ નથી દેતા, ત્યારે શિક્ષકોના રૂમમાં જ 10 મિનિટ 15 મિનિટ કાઢીએ છીએ અને પછી જઈએ છીએ, કારણ કે આપણે તૈયારી કર્યા વગર ગયા છીએ. ત્યાં 2 વાર્તા જ કહેવાની છે. તમે મોડા જાઓ છો ને, એનું માર્કિંગ પણ શિક્ષક બાળક કરે છે. તમે તો એક છોડ બનાવો છો. તમે જે દિવસે 10 મિનિટ મોડા જશો કે થોડુંક ઓછું શીખવાડશો ને, એ બાળકના જીવન અને કારકિર્દી એટલા મોડા ખુલશે એવું તમને લાગવું જોઈએ, તો તમે બરાબર ભણાવી શકો. અને શિક્ષકનું 5મું પંચામૃત છે, આપણે બાળકના મમ્મી પાસેથી કોઈ અપેક્ષા રાખી શકીએ એમ નથી. એ સમસ્યા નથી, પડકાર છે. એટલે શિક્ષક ભાઈ બહેને 5મું પંચામૃત છે, શિક્ષિકા કે શિક્ષક નહીં, માં બનીને બાળકની સાથે વ્યવહાર કરો. બસ માં જેવું વર્તન બાળકનું જોશે. સાહેબ ઉલટું થઈ ગયું છે. શિક્ષક છે ને, માં છે એ ટીચર થઈ ગઈ છે, ભણાવ જ કરે છે. અને અહીંયા તો ભણાવે છે એટલે બાળકને માની લાગણી ક્યાંય મળતી નથી. પૂછો મુકેશભાઈને
પૂછો મહેશભાઈને, નીતિનભાઈને, એ આવા ખીલા છે ને એને માની લાગણી મળી છે, પછી ઘેરે મળી છે કે સ્કૂલે મળી છે? મને કશો પરિચય નથી, પણ હું ખાતરીથી કહું છું કે એને લાગણીથી કોઈ ભણાવ્યા છે ને ત્યારે આવા થયા છે. તો આ શિક્ષકના ગુણ, આ 5 ગુણ છે. ફરી પાછો પ્રશ્ન થાય, આજે એટલું સાંભળ્યા પછી એવું થાય કે મારે આવું થવું છે, મારે આ 5 ગુણ મારામાં લેવા છે. તો એક વ્યક્તિ તરીકે તમારે 2-5 મુદ્દા સુધારવાની જરૂર છે. એક, પહેલા તો તમારી હેલ્થ સારી હોવી જોઈએ. સારો શિક્ષક માત્ર ભણાવી શકે, નોલેજ પૂરતું નથી, એની હેલ્થ સારી હોવી જોઈએ. તમારી વાંચવાની ટેવ હોવી જોઈએ. આ વાંચે છે ને મુકેશભાઈ, ત્યારે આ વેબ સિરીઝ લખી શકાય છે. વાંચનની ટેવ હોવી જોઈએ. અને શિક્ષક હંમેશા વૈજ્ઞાનિક અભિગમ વાળો હોવો જોઈએ. અને એ આપણે બાળકને બહુ મોટું નુકસાન કરી રહ્યા છે. અને ચોથું છે, શિક્ષકમાં હંમેશા રાષ્ટ્રનો ભાવ હોવો જોઈએ. રાષ્ટ્રની વાત, રાષ્ટ્ર ચેતના બાળકમાં પ્રગટાવવાની સૌથી પહેલી જવાબદારી શિક્ષકની છે. આ નાગરિકો આવા થઈ રહ્યા છે. ભાવિ પેઢી મૂડી બનવાને બદલે ભાર બની રહી છે. જે યુવાન પ્રગતિશીલ વિચારવાળો હોય એ રાષ્ટ્રની મૂડી છે. બાકી જમીને જીવતો હોય ને એ રાષ્ટ્રનો ભાર છે. રાષ્ટ્રની મૂડી ઊભી કરવાની જવાબદારી શિક્ષક મિત્રનો છે. ચાલો છેલ્લો તણખો આપીને મારી વાતને વિરામ કરું. તમે કેવા છો? તમે બહુ સારું કામ કરો છો, એનો એક તમને એની પરીક્ષાનું એક પરિણામ તમને મળે. સમજો હું સારું કામ કરું છું. જે દિવસે શિક્ષક તરીકે તમે ભણાવો છો, તમારા કામની સ્ટાઇલ છે, તમારે બોલવાની સ્ટાઇલ છે, આ તો તમારા કામની કોઈ નકલ કરવા મળે ને ત્યારે એવું માનજો કે હું શ્રેષ્ઠ શિક્ષક બનવા તરફ જઈ રહ્યો છું. જે આખી અમારી ટીમ છે એનું કોર્ડિનેશન કરું છું. એટલે મેં કીધું હાર્ટ તો લગભગ ટ્રાન્સપ્લાન્ટ થાય છે વિદેશમાં. ત્યારે એણે કીધું કે સાહેબ, અત્યારે કોઈ હાર્ટ બદલવાનું થયું હોય તો લાખો રૂપિયાનો ખર્ચ થાય ને, 1-8 કરોડનો, ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈને માણસ ઘેરે આવે. અમને બહુ મોટા દાતાએ એટલા બધા પૈસા આપ્યા છે કે તમે એવું હાર્ટ બનાવો, એવું સસ્તું કરો કે 20-25 હજારમાં માણસને જરૂર પડે તો હાર્ટ બદલાઈ જાય. આવી શોધ ચાલી રહી છે. આ ભારતમાં બધું થયું છે. અને એમાં કોઈને કોઈ જગ્યાએ શિક્ષક કે બાળકને કંઈ ઘડતર કર્યો છે. હમણાં 1-2 દિવસ પહેલા શનિવારે સુરતમાં એક સમૂહ લગ્નમાં એક યુવાનનું સન્માન કર્યું. અભિજીત સતાણી, અમદાવાદનો યુવાન છે. આર્ટિફિશિયલ અત્યારે ઇન્ટેલિજન્સનો સમય છે અને એ આઈમાં એણે અત્યાર સુધીમાં 30 જેટલી પેટર્ન મેળવી છે અને એટલી બધી શોધો કરી છે. મગજમાં ચિપ્સ બેસાડી શકાશે અને એ કદાચ લાઇટની સાથે કનેક્ટ કરે તો મનમાં વિચાર કરે લાઇટ બંધ થઈ જાય તો મનથી લાઇટ બંધ થઈ જશે. એટલી શોધ કરી છે. અને એક તો એની પેટર્ન અત્યારે પ્રેક્ટિકલમાં છે કે કોઈનો હાથ ન હોય અને આર્ટિફિશિયલ હાથ લગાડ્યો હોય, એની સાથે ચિપ્સ એને બાંધી હોય આગળ, તો એ ગરમ પાણીમાં હાથ, રબરનો હાથ બોલે ને તોય મગજને ખબર પડે કે આ ગરમ છે. આટલી શોધ કરનાર પણ એક વિદ્યાર્થી છે. પણ આ વિદ્યાર્થી માત્ર 12 ધોરણ ભણેલો છે. અને એવું થયું કે હું મારો ભણવામાં સમય કાઢીશ, તમારે જે કરવું છે નહીં થાય. એટલે ઘેરે એન્જિનિયરિંગના અને મેડિકલના પુસ્તક વાંચીને પછી તો વિદેશમાંથી PhD પણ થઈ ગયો અને આજે શોધ કરી રહ્યો છે. આ દુનિયા આ બદલાઈ રહી છે. ત્યારે આવું સરસ કાર્યક્રમ હોય ત્યારે 2-5 મહાનુભાવોએ આ શિક્ષણ એટલે શું ખરેખર યાદ રાખજો ને આ સન્માન પછી, કે માત્ર પરીક્ષાનું ભણાવવું એ શિક્ષણ નથી. આ સતત આપણને યાદ રહેવું જોઈએ
અહીંયા જે સન્માન થયા ને બે તાળી પાડીને મનમાં વિચાર કર્યો હોત કે આવું સન્માન મારું થાત કે થવું જોઈએ, તો આ શિક્ષક કંઈ કર્યું છે ને એવું કરવાની કોશિશ કરજો. આપણે માત્ર શાળાના કર્મચારી ન બનીએ, એક શિક્ષક બનીએ રાષ્ટ્રના. એવા ભાવથી વર્ગખંડમાં તમે કામ કરશો ને તો તમને આવા સન્માન મળશે. કેટલું કર્યું છે આ લોકોએ, એક એક વ્યક્તિનો પરિચય, એક એક સન્માન થાય. આવું કરવું જોઈએ. આ સરસ મજાનું આ સન્માનનું જે કાર્ડ મોકલ્યું છે ને, એમાં તમે આમંત્રણની લીટી વાંચજો. એમાં એવું લખ્યું છે કે નાનાભાઈ ભટ્ટ એવું કહેતા કે શિક્ષક એટલે સરવાણી છે, એ લોકોને દેખાય નહીં, એ પાણીની સરવાણી છે. કુવા તો એ સરવાણીથી ભરાતા હોય છે. શિક્ષકનું આવું કામ છે. પણ દુઃખ એ છે કે તળ નીચા જઈ રહ્યા છે પાણીના, કે સરવાણી ઘટી રહી છે. આમાં એકલા આપણે શિક્ષક જવાબદાર નથી, પણ એક શિક્ષકનું કામ વિદ્યાર્થીના દિમાગને ભરવાનું છે, એની સમજણને ભરવાનું છે, એની કૌશલ્યને ખીલવવાનું છે. આ કામ શિક્ષકોએ કરવું જોઈએ. આ નાનાભાઈ ભટ્ટના ગાંધીજીએ પણ સરસ કીધું છે શિક્ષણ એટલે શું. ગાંધીજીએ બહુ સરસ કીધું કે આચરણ, સદાચાર અને નિર્મળ જીવન જે શીખવે ને એ ખરું શિક્ષણ છે. એમાં કદાચ સમજ ન પડે ને તો વિનોબા ભાવે કરેલી વ્યાખ્યા પણ બધાએ યાદ રાખવા જેવી છે. શિક્ષણ એટલે શું? વિનોબા ભાવે એવું કીધું છે કે બાળકની સુષુપ્ત શક્તિ જે ખીલવી શકે ને એ ખરું શિક્ષણ છે. તમારા બાળકમાં જો ભણવા સિવાય કાંઈ ન ઉગે તો તમે વાવેતર બરાબર નથી કર્યું, એ આપણે સ્વીકારવું જોઈએ. એનામાં જે હોય કે એ વાર્તા કે પછી ચિત્ર દોરે, સંગીત કરે, બીજી પરીક્ષાઓ આપે, એનામાં કંઈક ઉગાડો. શિક્ષક તરીકેનું બહુ મોટું ઉત્તરદાયિત્વ છે. આપણે યાદ રાખવું ને, આમાં છેલ્લે એપીજી કલામ સાહેબે કીધેલી વાત તો બધાએ યાદ રાખવી પડે એમ છે. અને અત્યારે એ પડકારમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. એપીજી કલામ સાહેબે કીધું શિક્ષણ એટલે શું? બહુ સરસ વાત કરી કે સમયની સાથે બદલાઈ શકે અને ટકી શકે એવું સક્ષમ બનાવવાને એ ખરું શિક્ષણ છે. આપણું બાળક આ પડકારોની સામે ટકી શકવું જોઈએ, ઊભી થયેલી સમસ્યાની સાથે ટકી શકવું જોઈએ, સમયની સાથે બદલાઈ શકવું જોઈએ. આવું શિક્ષણ હોવું જોઈએ. અને ખરેખર સારસ્વત મિત્રો છે, મારે તમને એક નાનકડી સમસ્યા અને પડકાર આ બે વચ્ચેનો ભેદ સમજાવવાનો છે. આપણે થાકી જઈએ, કેટલા પ્રશ્નો છે, કેટલા પડકારો છે, કેટલી સમસ્યાઓ છે. અને વાત સાચી છે, શિક્ષક બિચારો પણ છે. એટલે બીજી વાત હું નથી કહેવા માંગતો, પણ શિક્ષકને જગાડવાની પણ જરૂર છે, શિક્ષકે જાગવાની પણ જરૂર છે, અને પોતાનું કર્તવ્ય બરાબર નિભાવવાની પણ જરૂર છે. ત્યારે કર્તવ્યની વાત આવી તો કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, આ નાનકડી વાત મુઠ્ઠીમાં પકડીને જાજો, કામ કરવાની મજા આવશે. કોઈ પણ પ્રશ્ન હોય, જો તમે એને સમસ્યા ગણશો ને તો તમારી ઉર્જા ઓછી થઈ જશે અને તમે થાકી જશો. કોઈ પણ પ્રશ્ન હોય, તમે એને સમસ્યા ગણશો તો થાકી જશો, પણ જો એને પડકાર ગણશો ને તો ઉર્જા તમારામાં વધુ ઊભી થશે. આપણે પડકાર ગણવાનો છે. મારું બાળક ભણતું જ નથી એવી જો સમસ્યા ગણશો ને તો ન જ ભણે અને તમે થાકી જશો, તમને કામ કરવાનું મન જ નહીં થાય. પણ ઉકળવા ન ભણે, આ પડકાર છે, હું એને કંઈક શીખવાડીશ, એવો જો પડકાર ગણશો ને તો તમારામાં શક્તિ આવશે, તમારામાં ઉર્જા આવશે અને તમે એને બરાબર ભણાવી શકશો. એટલે જે શાળામાં, વર્ગખંડમાં, બાળકમાં, વિદ્યાર્થીમાં તમને પ્રશ્ન દેખાય ને તો એને સમસ્યા ન ગણતા એને પડકાર ગણજો, તો જ તમે પડકારને પહોંચી વળવા માટે તમે કામ કરશો. અને છેલ્લી વાત, શિક્ષક કેવો હોવો જોઈએ એ કીધા વગર તો આ શિક્ષકની સભાનો
કાર્યક્રમ પૂરો જ ન થવો જોઈએ. આપણે દરરોજ ઘડાવા આવીએ છીએ, નવું શીખવા આવીએ છીએ. બહુ જીતુભાઈ સરસ વાત કરી હતી કે જીજીવિષા વગર જીવાતું નથી અને જિજ્ઞાસા વગર શીખાતું નથી. જિજ્ઞાસા તો શરીરમાં, મનમાં હંમેશા હોવી જોઈએ. શિક્ષક હંમેશા વિદ્યાર્થી હોવો જોઈએ. અને એટલે જ આવા સરસ મજાના સમારોહમાં આ થોડીક જિજ્ઞાસા તમારામાં હોય જ. અને એના માટે હું કહી રહેશો શિક્ષક કેવો હોવો જોઈએ. તમે શિક્ષકનું આ પંચામૃત 5 વસ્તુ માત્ર યાદ રાખશો ને, તમારા એટીટ્યુડ બદલાઈ જશે, તમારી ભાષા બદલાઈ જશે. માત્ર 5 પંચામૃતના 5 મુદ્દા યાદ રાખજો. શિક્ષક કેવો હોવો જોઈએ? પહેલો મુદ્દો છે કે ઇમ્પ્રેસિવ પર્સનાલિટી વાળો હોવો જોઈએ. દેખાવ કેવો છે એ અગત્યનું નથી, કપડા કેવા પહેરો છે અગત્યનું નથી. તમારો વર્ગખંડનો એક એક વિદ્યાર્થી તમારા પ્રભાવમાં હોય ને એ શિક્ષક બરાબર છે. એટલે ઇમ્પ્રેસિવ પર્સનાલિટી હોવી જોઈએ. આ પહેલી શરત છે. અને ઇમ્પ્રેસિવ પર્સનાલિટી કેમ આવે ખબર? સારી ભાષા હોય, સારી બોડી લેંગ્વેજ હોય, નોલેજ હોય, એનર્જી હોય તો તમે પ્રભાવક શિક્ષક બની શકો. પહેલું છે ઇમ્પ્રેસિવ પર્સનાલિટી દરેકમાં હોવી જોઈએ. નકર શિક્ષકની નોકરી છોડી દેવી જોઈએ. આપણે ખરા શિક્ષક બનવા માંગતા હોઈએ તો. બાકી નોકરી તો બધા કરતા હોય છે. અને બીજું, અમે એક વખત પરમાર સાહેબ બાળકોને પૂછેલું કે શિક્ષક કેવા હોવા જોઈએ, બાળકો શું કહે છે? તો બાળકોએ કીધું જો હું શિક્ષક હોઉં તો પરીક્ષા જ ન લઉં. પણ બાળકોએ બીજી લાઈન કીધી કે હું શિક્ષક હોઉં ને તો તૈયારી કરીને જ વર્ગખંડમાં આવું. મેં એટલે કીધું કે તમે કેટલા વર્ષથી એક સબ્જેક્ટ ભણાવો છો એ અગત્યનું છે જ નહીં. તમે વર્ગખંડમાં એ સબ્જેક્ટ કેટલા દિલથી ભણાવો છો ને એ અગત્યનું છે. તમે 20 વર્ષથી ગણિત ભણાવતા, વિજ્ઞાન ભણાવતા હો, પણ આજે જે દાખલો ભણાવવાનો છે એ તમે જોઈને ન જાઓ ને તો નાનકડા બાળકને પણ ખબર પડે છે કે બેન આજ તૈયારી કરીને નથી આવ્યો. તમે બાળકના મનને ક્યારે વાંચી નથી શકતા. પ્રિપરેશન બહુ અગત્યની છે. ગમે ત્યાં જાઓ, ગમે તે સબ્જેક્ટ ભણાવો, થોડીક તો પ્રિપરેશન શિક્ષક તરીકે હોવી જોઈએ. ત્રીજું પંચામૃત છે અને મફતનું છે, મહેનત વગરનું છે. શિક્ષક હંમેશા સ્માઇલિંગ ફેસ વાળો જ હોવો જોઈએ. તમારી સામું જુએ ને બાળક, તો બાળક હસતું હોય તો સમજવાનું કે મારો ફેસ સ્માઇલિંગ છે, આ તમારો અરીસો છે. અરીસો રાખવાની જરૂર જ નથી. તમારી સામે બાળકો ખિલખિલાટ કરતા હોય, તમે ભણાવતા હો ને તોય બાળકો સ્માઇલ આપતા હોય, એ ત્યારે જ શક્ય બને કે તમે સ્માઇલિંગ ફેસ તમારો હોય તો. આ પણ એક શરત છે. અને ચોથી પંચામૃત ચોથું છે, શિક્ષક હંમેશા ટાઈમ મેનેજમેન્ટમાં પરફેક્ટ હોવો જોઈએ. શિક્ષક લોબીમાં નીકળે તો પીરિયડ બદલાવાનો સમય એક્ઝેક્ટ ખબર પડવી જોઈએ. તમે વર્ગખંડમાં પગ મૂકો તો તમારો સમય એક્ઝેક્ટ હોવો જોઈએ. આપણે જ્યારે તૈયારી નથી કરતા, આપણે જ્યારે દિલ નથી દેતા, ત્યારે શિક્ષકોના રૂમમાં જ 10 મિનિટ 15 મિનિટ કાઢીએ છીએ અને પછી જઈએ છીએ, કારણ કે આપણે તૈયારી કર્યા વગર ગયા છીએ. ત્યાં 2 વાર્તા જ કહેવાની છે. તમે મોડા જાઓ છો ને એનું માર્કિંગ પણ શિક્ષક બાળક કરે છે. તમે તો એક છોડ બનાવો છો. તમે જે દિવસે 10 મિનિટ મોડા જશો કે થોડુંક ઓછું શીખવાડશો ને એ બાળકના જીવન અને કારકિર્દી એટલા મોડા ખુલશે એવું તમને લાગવું જોઈએ, તો તમે બરાબર ભણાવી શકો. અને શિક્ષકનું 5મું પંચામૃત છે, આપણે બાળકના મમ્મી પાસેથી કોઈ અપેક્ષા રાખી શકીએ એમ નથી. એ સમસ્યા નથી, પડકાર છે.
એટલે શિક્ષક ભાઈ બહેને પાંચમું પંચામૃત છે. શિક્ષિકા કે શિક્ષક નહીં, માં બનીને બાળકની સાથે વ્યવહાર કરો. બસ માં જેવું વર્તન બાળકનું જોશે. સાહેબ ઉલટું થઈ ગયું છે. શિક્ષક છે ને માં છે એ ટીચર થઈ ગઈ છે, ભણાવ જ કરે છે. અને અહીંયા તો ભણાવે છે એટલે બાળકને માની લાગણી ક્યાંય મળતી નથી. પૂછો મુકેશભાઈને, પૂછો મહેશભાઈને, નીતિનભાઈને, એ આવા ખીલા છે ને એને માની લાગણી મળી છે, પછી ઘેરે મળી છે કે સ્કૂલે મળી છે. મને કશો પરિચય નથી, પણ હું ખાતરીથી કહું છું કે એને લાગણીથી કોઈ ભણાવ્યા છે ને ત્યારે આવા થયા છે. તો આ શિક્ષકના ગુણ, આ 5 ગુણ છે. ફરી પાછો પ્રશ્ન થાય, આજે એટલું સાંભળ્યા પછી એવું થાય કે મારે આવું થવું છે, મારે આ 5 ગુણ મારામાં લેવા છે. તો એક વ્યક્તિ તરીકે તમારે 2-5 મુદ્દા સુધારવાની જરૂર છે. એક, પહેલા તો તમારી હેલ્થ સારી હોવી જોઈએ. સારો શિક્ષક માત્ર ભણાવી શકે, નોલેજ પૂરતું નથી, એની હેલ્થ સારી હોવી જોઈએ. તમારી વાંચવાની ટેવ હોવી જોઈએ. આ વાંચે છે ને મુકેશભાઈ ત્યારે આ વેબ સિરીઝ લખી શકાય છે. વાંચનની ટેવ હોવી જોઈએ. અને શિક્ષક હંમેશા વૈજ્ઞાનિક અભિગમ વાળો હોવો જોઈએ. અને એ આપણે બાળકને બહુ મોટું નુકસાન કરી રહ્યા છે. અને ચોથું છે, શિક્ષકમાં હંમેશા રાષ્ટ્રનો ભાવ હોવો જોઈએ. રાષ્ટ્રની વાત, રાષ્ટ્ર ચેતના બાળકમાં પ્રગટાવવાની સૌથી પહેલી જવાબદારી શિક્ષકની છે. આ નાગરિકો આવા થઈ રહ્યા છે. ભાવિ પેઢી મૂડી બનવાને બદલે ભાર બની રહી છે. જે યુવાન પ્રગતિશીલ વિચારવાળો હોય એ રાષ્ટ્રની મૂડી છે. બાકી જમીને જીવતો હોય ને એ રાષ્ટ્રનો ભાર છે. રાષ્ટ્રની મૂડી ઊભી કરવાની જવાબદારી શિક્ષક મિત્રનો છે. ચાલો છેલ્લો તણખો આપીને મારી વાતને વિરામ કરું. તમે કેવા છો? તમે બહુ સારું કામ કરો છો, એનો એક તમને એની પરીક્ષાનું એક પરિણામ તમને મળે. સમજો હું સારું કામ કરું છું. જે દિવસે શિક્ષક તરીકે તમે ભણાવો છો, તમારા કામની સ્ટાઇલ છે, તમારે બોલવાની સ્ટાઇલ છે, આ તો તમારા કામની કોઈ નકલ કરવા મળે ને ત્યારે એવું માનજો કે હું શ્રેષ્ઠ શિક્ષક બનવા તરફ જઈ રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. કર્યું અને પછી પેશ કર્યું એક હુર દ્વારા. હૃદયની વાત આવી ત્યાં ફરી સ્તાવ બોલ્યા. દુબારા જેને સાંભળવાનું મન થાય હાલતી ચાલતી યુનિવર્સિટી એટલે કાનજીભાઈ ભલાડા.